તો અત્યારે અમે કેરી લાવ્યા છે ને કેરીનો દાબો અત્યારે નાખવાનો છે અને હમણાં જો હવે ગોદડા બોદડા કાઢીને કેરીનો દાબો નાખી અને પછી જોવો તમે મસ્તની ગોઠવવાની છે. તો હવે કેરીનું ખોલવાનું કામ કરું છું ને કેરીની કોથળી ભરી છે ને હમણાં ઠલવી અને દાબો નાખી દઈ. હા હું કરસ તો એટલું બધી કેરી ક્યાંથી લઈ આવી? હા કેરી લાવી ક્યાંથી? સુરતમાંથી. સુરતમાં એટલે અમે ખરખી કેરી હે મમ્મી? કેવી પાકશે? મસ્ત પાકવા કેટલા દિવસથી પાકતા? 4-5 દિનમાં પણ મસ્ત પાકી જવાનું. ઓ હા તો દેખાડતો આમ કરતો સમજો એ પાંદડા હોતી તોડી આવી. જો તમારે કોઈને કેરી લેવી તો અમારે ફોન કરજો એટલે તમને એડ્રેસ આપશે ક્યાંથી લેવાય નહીં. આપીશ ને મમ્મી? આપવાનું જોઈએ. કેવી લાઈન થઈ? એ ખરખી હો. આમ લાઈનમાં કેરી મૂકી ને હા કેરી છે ને પાકે સારી. એક સરખા મોઢા રાખવાના. આડા હળી રાખી તો પાકે નહીં. આ થોડીક સેકન્ડ કેરી છે. કાપાવાળી છે અહીં ઓલું ઉતારતા હોય ને સાકું વાગી ગયું છે. હા એટલે એ કેરી આમાં ભેગી ન નખાય, આ નોખી રખાય. નકર શું થાય ભેગી નાખી તો? ભેગી નાખીને તો બીજી કેરી હળી જાય. આ નીચે કેમ આવું પાથરું? આનાથી જલ્દી થાય, જલ્દી પાકી જાય. કોથળા નાખીને તો કેરી છે ને સરખી પાકે નહીં. હા કોથળા ન નખાય. આવું સાદરનું કાપડ અરે બધા કાંદા ને એવું નાખે ઈ એ કાંઈ ન નખાય. આવી રીતના ખૂણેથી બધે ઢાંકી દીધું. કોઈ એક ખૂણેથી દાબો નાખો ને કેરીનો ઢાંકી દેવાની કેરી. કેવી અસલની કેરી જો વટવી દીધી મમ્મીએ. એને છે ને નાનું બાવ ઉડાવીને એમ ઢાંકવાનું. પેપર એક હતું એ લાવ્યું. જો આમ પેડા જો પેપર લઈ લે. સાવ પેપર વાસવાનું પેપર આવે ને ન્યૂઝપેપર ન્યૂઝપેપર કેળ આમ કરવાનું. એટલે ઘરમાં હાથ મળે એટલે ને. પેપરમાં આ પેપર હોય ને એમાં કાર્બનનો ઉપયોગ કરેલો હોય. હા એટલે આ જે અક્ષર લખે ને હા એવું કેમિકલ આવે. કેમિકલનો ઉપયોગ આમાં કરેલો હોય ને એને આને ગરમી સીધી બહુ મળે ને કાગળમાં આમથી ગરમી થાય આવી રીતના. એટલે જલ્દી બાકી જાય. હજી એક ધૂસો લઈને આમ માથે ઓઢાડ દે. હા જો હતું ડોલાય. આમાંથી ને કયો આ ને? હા હા એ બધું પડશે આ તો. એ મમ્મી હાલે પડી ગયું. હાલે આ કેમ ઓઢાડ દેવાનું માથે? જામ ઓઢાડવાનું પછી. આને કહેવાય કેરીનો દાબો. એ ઓલી કેરી છે ને એને ઉપર રાખવાની. જો ઓલી દેખાય તો આ બે કેરીને ઉપર મૂકી દે એટલે નીચે ઓલી બધી કેરી બગડી ન જાય ને એટલે. આ થોડીક વીક કેરી બેસે ને એટલે ઉપર રાખવાની. તો અત્યારે કેરીનો દાબો ગોઠવી દીધો છે અને હવે આપણે છે ને નાવાનું કામકાજ પતાવીએ હવે. તો હમણાં છે ને ક્લાસીસમાં સ્ટુડન્ટ વધારે છે ને તમારે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી રહેતો અને અત્યારે અમે લાવ્યા છે કેરીનો દાબો નાખી દીધો છે. કેરીનો દાબો નખાઈ ગયો ને હવે 5 દિવસ પછી કેરીને ખોલીને જોવાની છે ને ત્યાં તો કેરી છે ને એક નંબરની કેરી થઈ જાય ને કેરી ખાવાની તો મજા જ આવ્યા કરશે. તો અત્યારે હવે છે ને થાકી ગયા છે એટલે અમારે સુઈ જવું છે. તો અમારો અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈ. બાય બાય, ટાટા, સી યુ.